શરીર સારું તો બધું જ સારું. પહેલું સુખ તે જાતે નર્યા. શરીર સારું તો બધું જ સારું. આપણે પિત્ત દોષ શાંત કરવા માટેનો એક ઉપાય બતાવો, જેમ કે ઘરેલું ઉપાય. જો તમને વારંવાર પિત્ત થતો હોય તો છાતી में બળતરા, એસિડિટી, ચહેરા ઉપર દાણા નીકળવા, વધુ ગુચ્છો આવવો, માથું ગરમ લાગવું, ઊંઘ ન આવવી, પરસેવો વરવો, સમજો કે પિત્ત દોષ વધેલો છે. પિત્ત શા માટે વધે છે? તો તીખું, તળેલું, વધારે ચા કોફી કે દારૂ અથવા રાત્રે મોડું ખાવું, ભોજન જમવું. તો તણાવ, ગુચ્છો, ઊંઘની અસર, તો એનો ઘરેલી સાચી રીત અને ઘરેલું ઉપચાર. સવારે વહેલા ઉઠી અને ખાલી પેટે એક થોડું ઉફાળું પાણી, ગ્લાસ પાણી પીવું અને 1 ચમચી ધાણા પાવડર નાખો અને પીવો તો પણ સારું. કાકડી, તરબૂચ કે દૂધીનું જ્યુસ બનાવીને પીવો તો પણ પેટને ઠંડક આપે છે. અથવા બીટ, ગાજરનું જ્યુસ પીવો તો પણ શરીરને ઠંડક આપે છે. આંબળાનો રસ કે પાવડર સવારે અથવા તો બપોરે પીવાથી લોહી શુદ્ધ અને પિત્ત દોષ સમતુલ થાય છે. હૃદય રોગથી બચવા રોજિંદી સમજદારી. ભારતમાં દર વર્ષે આશરે 20 લાખ લોકો હૃદયની બીમારીથી પીડાતા હોય છે. હૃદય સ્વસ્થ રાખવા માટે 10 મહત્વના નિયમો છે. તેલ કે ઘી મર્યાદિતમાં લો. વધુ ચરબીવાળું હૃદયને નુકસાન કરે છે અને નળીઓ જામ કરે છે. મીઠું ઓછું કરો. વધારે મીઠું તો બીપી વધારે છે અને હૃદય માટે જોખમી છે. દરરોજ 30 મિનિટ ચાલવું હૃદયની પમ્પિંગ શક્તિ મજબૂત બનાવવા માટે અને હૃદય સારું રહેશે. તણાવ ઓછો રાખવો. સતત તણાવથી હાર્ટ એટેક આવવાની મોટું કારણ છે. ધૂમ્રપાન કે તમાકુથી દૂર રહો. હૃદય રોગનું જોખમ બમણું બને છે. ફળો અને લીલા શાકભાજીનું વધુ સેવન કરો, જેથી કરીને હૃદય શુદ્ધ અને ચોખ્ખું અને લોહી પણ શુદ્ધ રહે છે. વજન કંટ્રોલમાં રાખો. વધારે વજન હૃદય ઉપર વધારાનો ભાર મૂકે છે અને બ્લડ પ્રેશર અને શુગરનું નિયમિત ચેક અથવા મહિનામાં ચેક કરાવો. સમયસર ખબર પડે તો તેની દવા લ્યો અને સારા ડૉક્ટરને બતાવો અને પૂરતી ઊંઘ લ્યો, 7 થી 8 કલાક. હૃદય રિપેરિંગ અથવા હૃદયને સમય મળે જેથી કરીને હૃદય પોતાનું લોહીનું પરિભ્રમણ કરી શકે. વારંવાર તળેલું કે જંક ફૂડ ટાળો, એ વધુ ખાવા નહીં. આ મેસેજ શેર કરો જેથી કરીને કોઈ માણસની જિંદગી બચી જાય. જય માતાજી.